આપણે આવી ગયા છે રાયપુર અને અહીંયા પતંગ બજારમાં આ ખરેખર સરસ મજાની દુકાન છે. ખરેખર અહીંયા રાયપુરમાં તમે પતંગ દોરી લેવા આવો ખૂબ સરસ અને અમદાવાદમાં પહેલાં કરતાં પણ આ વખતેનું ઉત્તરાયણ ખૂબ સરસ છે. હેલો ફ્રેન્ડ્સ, તો આવી ગઈ છે ઉત્તરાયણ અને આપણે આવી ગયા છે રાયપુર, જ્યાં ઉત્તરાયણ પહેલા લોકો ખરીદી કરવા આવે છે. પતંગ બજારમાં જ્યાં ખરીદી કરવા અને ખરીદીમાં ખૂબ જ ભીડ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે અંબિકા, જે જૂનું નામ છે આનું અંબિકા ટ્રેડિંગ. એટલે હવે આપણે આગળ ખરીદી કરીએ, ચાલો. અને પાછું અહીંયા એટલું જ નહીં, પણ નાઇટમાં ખરીદી કરવા ખૂબ અમદાવાદથી લોકો આવે છે. ઉત્તરાયણની આગલી રાત હોય ત્યારે તો ખૂબ નાઇટમાં ખરીદી કરે છે અને રાત્રે 12, 1, 2 વાગ્યા સુધી ખરીદી લોકો કરે છે અહીંયા અમદાવાદીઓ, જે તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ જાતના પતંગો તમને જોવા મળશે, જેમાં આ ખૂબ જ મોટો પતંગ છે જે તમે જોઈ રહ્યા છો. અહીંયા નાના બાળકોના પણ પતંગ તમને જોવા મળશે અને અલગ અલગ જાતના પતંગો જોવા મળશે. આ આપણા સેફટી માટે છે, જે તમે હાથમાં પહેરી અને તમે પતંગ ચગાવી શકો છો. મારું નામ સુમિત બારોટ છે અને હું નરોડાથી આવું છું. અહીંયા દર વખતે 4 થી 5 વર્ષથી હું અહીંયા આવું છું અને દર વખતે અહીંયા આવું તો આવીને આવી ભીડ હોય છે. અમદાવાદમાં ઉત્તરાયણનો આપણો બહુ વધારે ક્રેઝ છે, ઓર ગુજરાતમાં ક્રેઝ છે, પણ ઉત્તરાયણમાં અમદાવાદમાં વધારે ક્રેઝ છે. અને ખરેખર અહીંયા રાયપુરમાં તમે પતંગ દોરી લેવા આવો ખૂબ સરસ અને અમદાવાદમાં પહેલાં કરતાં પણ આ વખતેનું ઉત્તરાયણ ખૂબ સરસ છે. અને એમાંય પાછું આપણે અમદાવાદમાં દેશના આપણે જર્મનીના વડાપ્રધાન PM અહીંયા અમદાવાદમાં આવી રહ્યા છે. મોદી સાહેબ પણ અહીંયા આવી રહ્યા છે 12 તારીખે રિવરફ્રન્ટ. એ પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવવાનો છે અને હું પણ અહીંયા 4-5 વર્ષથી ખરીદી કરવા આવું છું અને મને પણ ખૂબ અહીંયા સારા પતંગો, સારી દોરી અને સારી ખીડકીઓ અહીંયા જોવા મળે છે અને ખૂબ સુંદર જગ્યા છે. તમે પણ અહીંયા અમદાવાદ આવો તો અહીંયા રાયપુર અહીંયા પતંગ ખરીદી કરવા આવો. અહીંયા નાના બાળકો માટે પણ પતંગો મળે છે અને ખૂબ જ સરસ અલગ અલગ કલરના પતંગો અહીંયા તમને જોવા મળશે. અને ખરેખર રાયપુરના પતંગોની વાત જ કંઈક અલગ છે. અને આ જે તમે જોઈ રહ્યા છો એ ડિઝાઇનવાળા જે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, એ પતંગ પણ અહીંયા મળે છે આવા. અને ચશ્મા પણ અહીંયા મળે છે. તમે અલગ અલગ સાઇઝના અલગ અલગ ચશ્મા અહીંયાથી લઈ શકો છો, જે તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર ચશ્મા અહીંયા મળે છે. અને મારી નજર પડી આના ઉપર, આ કંઈક અલગ જ પતંગો લાગે છે. જે શું છે મને પણ ખ્યાલ નથી, તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો. આ તમારે કોઈ ફિરકી પકડવાનું ના હોય તો આનો ઉપયોગ તમે કરી શકો છો. અને હવે આપણે તો સરસ મજાનું ટેલર લઈ લીધું હતું. નાના બાળકો માટે અલગ અલગ ફની માસ્ક અને અલગ અલગ પીપુડા અને રમકડાઓ અહીંયા તમે જોઈ શકો છો. ટોપી પણ અહીંયા મળે છે ઉત્તરાયણમાં પહેરવા માટે. મેં એક જગ્યાએ બોર્ડ જોયું, આ કિન્યા બાંધેલા પતંગ પણ મળશે. એટલે આપણાને સાવ શાંતિ કે કિન્યા બાંધીને જે પોતે આપે છે, એટલે આપણે ડાયરેક્ટ પતંગ ચગાવવાના જ રહે. હર હર મહાદેવ. આ સરસ મજાનું પોસ્ટર અને નીચે વેચી રહ્યા છે પતંગો. તમે આ જે જોઈ રહ્યા છો એ રાયપુરની ભીડ છે. રાયપુરમાં જે પતંગ ખરીદી કરવા માટે લોકો આવે છે
કે જે આ ખૂબ સરસ મજાના સુંદર પતંગો, નાના ભૂલકાઓ, નાના બાળકો માટેના પતંગો, કાર્ટૂનના પતંગો તમે જોઈ રહ્યા છો. અને સરસ મજાના લાઇટિંગ અને પીપુડાઓ તમે અહીંયા જોઈ શકો છો જે અહીંયા મળે છે. આ જે છે આપણા છબીલા હનુમાન દાદાનું મંદિર. જય શ્રી રામ. અને પછી આવી ગયું પતંગમાં પણ 2026 જે ખૂબ સરસ દેખાતું હતું. વાહ ભાઈ વાહ, આ ભાઈ તો જુઓ કેટલો મોટો પતંગ લઈ જઈ રહ્યા છે. ખૂબ સરસ પતંગ છે આ. અને જો કદાચ ખરીદી કરતા ભૂખ લાગે, નાસ્તો કરવો હોય તો અહીંયા તમે કરી શકો છો. Cafe lights shimmer, their glow softly spills. અને પછી આપણે પણ પીપુડું વગાડી જ લીધું. And lifelong ideals. Each sip of the moment. અને પછી મેં કરી થોડી મસ્તી. આ આપણા ઘરમાં નાના બાળકો હોય તો એના માટે આ રીતે માસ્ક તમે લઈ જઈ શકો છો. આ મેં મસ્તી માટે જ ખાલી વિડીયો બનાવ્યો હતો. Note of content. આ નાની નાની ફિરકી તમારા બાળકો માટે. Reflections in the rain. આપણે રાયપુરમાં આવી ગયા છે. અહીંયા પતંગ બજાર છે, ખૂબ સરસ છે. અને આ કાકા જોડે જે આ બધી વસ્તુઓ લીધી છે, ખરેખર બહુ જ સુંદર વસ્તુઓ વેચે છે. તમે જે જોઈ શકો છો, સરસ મજાના પીપુડા ને બધું વેચે છે. કાકા, તમે ક્યાંથી અહીંયા કેટલા વર્ષથી છે? 5 વર્ષથી. ઓહો, 5 વર્ષથી કાકા અહીંયા છે. અને કેટલા વાગે અહીંયા બેસો છો તમે? 12 વાગે. એટલે આવો છો કેટલા વાગે? સવારે 10 વાગ્યાથી રાત્રે 12-1 વાગ્યા સુધી અહીંયા રહે છે. અને આ વખતે 2026ની ઉત્તરાયણ ખૂબ સરસ લેવાની છે. અને આ કાકા અહીંયા બેસે છે રાયપુરમાં. તો તમે અહીંયા આવી અને પતંગ દોરી અને આવા સરસ મજાના પીપુડાના આ તે લઈ શકો છો. અહીંયા આ લક્ષ્મી ડેરી જે લખેલું છે ત્યાં જ કાકા બેસે છે. તો આમની આવી અને મુલાકાત લેવી. આપણે આવી ગયા છે રાયપુર અને અહીંયા પતંગ બજારમાં આ ખરેખર સરસ મજાની દુકાન છે જેનું નામ છે રાકેશ સ્ટોર્સ. અને આ ક્યારથી ચાલુ થાય છે? બપોરે કેટલા વાગે? સવારે 9:30 વાગ્યાથી રાતના 2-2:30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે આ દુકાન. અને આ વખતે 2026નું ઉત્તરાયણ કેવું? બરાબર. આ વખતે 2026ની ઉત્તરાયણ સારી છે, ઠીક ઠીક પણ છે. પણ અહીંયા રાયપુર હોય અને પતંગો હોય એટલે અમદાવાદી અહીંયા આવે અને ઉત્તરાયણ મનાવે એટલે ખરેખર સરસ મજાની ઉત્તરાયણ આ વખતે થવાની છે. તમે પણ અહીંયા પતંગ લેવા આવો, ખૂબ સરસ પતંગ મળે. અને આ ખાસ તમે જોજો એનિમલ લાઈફ કેર પક્ષી બચાવો રેસ્ક્યુ અભિયાન. તો હવે આપણી રાયપુરમાં ખરીદી થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. એટલે હવે વિડીયોનો એન્ડ કરીએ છીએ અને આપણે ઘરે જઈએ છીએ. ખરેખર ખૂબ સરસ ખરીદી થઈ અને તમને પણ હેપી ઉત્તરાયણ. બાય બાય.